હેલો ગાઈસ, કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ। તો આજે મારા હાથમાં છે શેમ્પૂ। આમ તો આના વિશે હું વિડીયો અપલોડ કરી ચૂકી છું, પણ છતાં થોડા ઘણા હજુ ડીએમ્સ આવે છે, લોકોને ડાઉટ્સ છે, તો આજે હું આ વિડીયોમાં ફરીથી ક્લિયર કરવા માંગીશ। તો આનો પરિચય આપવા માટે હું એટલું જ કહીશ કે આની અંદર શેમ્પૂની અંદર બધી જ આયુર્વેદિક ઔષધિઓ, જડીબુટ્ટીઓ, આમલા, અરીઠા, સિકાકાઈ વગેરે વગેરે ઘણી બધી જડીબુટ્ટીઓથી આ શેમ્પૂ તૈયાર કર્યું છે, જેથી તમે એને ઓર્ગેનિક, નેચરલ, હર્બલ, આયુર્વેદિક શેમ્પૂ પણ કહી શકો છો। આ શેમ્પૂ જે છે એની અંદર જે બેઝ યુઝ કર્યો છે એ પણ પેરાબીન ફ્રી, સલ્ફેટ ફ્રી છે, જેથી તમારા હેરને બિલકુલ નુકસાન કરવાનું નથી। તો આ શેમ્પૂને તમે આ રીતે ઓળખી શકો છો। બીજું કે આ શેમ્પૂ છે એ બજારમાં મળતા બીજા ઘટ શેમ્પૂ જેવું નથી। મેં માઇલ્ડ શેમ્પૂની પ્રોસેસથી આને બનાવ્યું છે। આપણું માઇલ્ડ શેમ્પૂ છે, આ લિક્વિડરાઇઝ છે, આ લિક્વિડ ફોર્મમાં આવશે। આની અંદર ફરી પાણી ઉમેરીને તેનો યુઝ કરવાનો નથી, ડિરેક્ટ તેને યુઝ કરી શકો છો। તમે જોઈ શકો છો આની પાછળ પણ તમને જો જોઈ શકતા હોય તો આની અંદર બધી જડીબુટ્ટીઓ પણ છે। આ શેમ્પૂના યુઝ પછી તમારે અલગથી કન્ડિશનર લગાવવાની નીડ રહેશે જ નહીં। અને આ શેમ્પૂ તમે કેમિકલ ટ્રીટેડ હેર છે, કેમિકલવાળા કલર તમે યુઝ કરો છો, ડાય લગાવો છો, મહેંદીવાળા હેર છે, વર્જિન હેર છે, તમારા સિલ્કી હેર છે કે તમારા રફ હેર છે, વેવી છે, વાંકડિયા છે, મેગી સ્ટાઇલ છે, કોઈ પણ તમારા હેરની જે ક્વોલિટી છે એની ઉપર આ શેમ્પૂ આપણે પ્રોસેસ કરીને ચેક કરી ચૂક્યા છે, એટલે બધાના જ રિઝલ્ટ સરસ આવવાના છે। તમે મારા હેર જોઈ શકો છો, જો આ કેટલા શાઇની અને સિલ્કી દેખાય છે। જો કે મારા તો પહેલેથી જ શાઇની અને સિલ્કી જ છે, પણ છતાં પણ તમારા બધાના જ મારી જેમ સિલ્કી, શાઇની અને હેલ્ધી વર્ઝનવાળા હેર બની જાય એ હિસાબથી જ આપણે આ શેમ્પૂને લોન્ચ કર્યું છે, એટલે વિધાઉટ ટેન્શન તમે આનો યુઝ કરી શકો છો। બીજી એ વાત કે આ શેમ્પૂ નાના બચ્ચાથી માંડી અને વૃદ્ધો સુધી, લેડીઝ, જેન્ટ્સ બધા જ આનો યુઝ કરી શકે છે। અને જે જેન્ટ્સ બિયર્ડ યુઝ કરે છે અને જેની બિયર્ડ્સ હાર્ડ છે, તો એ બિયર્ડ્સ ઉપર પણ આપણા શેમ્પૂથી એ બિયર્ડ્સને સ્મૂથ બનાવી શકે છે, કારણ કે આ ત્યાં સ્કિન ઉપર પણ ટચ થશે તો આ પણ તમને ઇફેક્ટ કરવા, સાઇડ ઇફેક્ટ કોઈ જ આપવાનું નથી, કારણ કે આ છે જ નેચરલ પ્રોડક્ટ। જો તમારા હેર રફ છે, ફાટેલા છે અને વચ્ચેથી તૂટી જાય છે, બટકી જાય છે, મૂળ નબળા થઈ જાય છે, મૂળમાંથી આખા ઉતરે છે, આ કોઈ પણ તમારા વાળનો પ્રોબ્લેમ છે, મેઇન તો હવે ખોડો છે દરેક સિઝનમાં રહેતો થઈ ગયો છે। પહેલાં ખોડો છે એ વિન્ટરમાં જ આવતો હતો, શિયાળાની ઋતુમાં ખોડા થાય, પણ હવે 12 માસ રહેતા ખોડા થઈ ગયા છે, કારણ કે આપણે કેમિકલ જ હેરની અંદર એટલું બધું યુઝ કરીએ છીએ, જેના લીધે એ કેમિકલ રિમૂવ થતું નથી, સ્કિન પર ક્યાંક ને ક્યાંક ચોંટી જાય છે અને પછી એ આપણને ખોડા સ્વરૂપે રિટર્નમાં મળે છે। એટલે દરેક કેમિકલ સાઇડ ઇફેક્ટ આપે છે, પણ આપણું આ જે શેમ્પૂ છે એમાં પૂરેપૂરી ઔષધિઓ જ છે, જે તમને દેખાતી હશે। અને આ શેમ્પૂને તમારે એકદમ સરસ હલાવી અને પછી જ યુઝ કરવાનું રહેશે, જેથી કરીને બધા જ એના જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ બધા એકબીજા સાથે ભળી જાય। અને વાળ છે એ લાંબા હોય એવું જરૂરી નથી, પણ હેલ્ધી હોવા જરૂરી છે। એમાં ખોડા થાય છે, એમાં જૂ થાય છે, તો એ હેર ક્યારેય હેલ્ધી હોતા નથી। તો હવે આપણા આ શેમ્પૂના યુઝથી તમારે હેર છે એ હેલ્ધી કરી શકો છો। એનો યુઝ કરો, તમને કેવું લાગ્યું તો તમે મને જણાવી શકો છો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં ગમે તો એને શેર પણ કરી શકો છો। થેન્ક યુ સો મચ। હજુ પણ તમને કોઈ પણ પ્રોબ્લેમ, સમસ્યા હોય હેરને લગતી, સ્કિનને લગતી, તો મને ડીએમ કરો, તો હું એ ઉપરથી પણ વિડીયો બનાવીશ, મારી સમય સૂચકતાને ધ્યાનમાં રાખીને। મારી પાસે સમય હશે એ પ્રમાણે હું તમારા વિડીયો અપલોડ કરતી રહીશ, બરાબર? ચલો, તો થેન્ક યુ સો મચ।